માટે મુનિવર તમે મને કહો મારે જાણવાની ખૂબ ઉત્કંઠા છે અને મુનિવરે કીધું ઉત્કંઠાનો દીકરો થામા જીવ બચાવીને ભાગવું તો ભાગવા માંડ તો કે નહીં હવે તો મોત આવે તો મીઠું કરી લે બાકી આ જઈના વિના હું અહીંથી જવાનો નથી એટલે મુનિવરે કીધું સાંભળ હું એને જ ગોતવા માટે બેઠો હું અહીંયા એની ગોતવા માટે જ હું અહીં તપસ્યા કરું છું કે આ રસ્તેથી મુક્તિ નીકળે ને તો મારી પગની આટીમાં લઈને એનો પાછળ કાઢ નાખી ઈ મળે કે એના પરિવારનું કોઈ પણ મળે તો એને મારે પતાવી દેવાનું આ મારો સંકલ્પ છે તો પણ ઈ છે કોણ તો કે એ છે કોણ એ જાણવું હોય તો તારે મારી પાસે બેવું તો ભીમ કે મને બેસવામાં તો હવે આ મારા ઉપર હુમલો કરે તો મને બીક છે એટલે બેસવા માટેનો સમય નથી તો કે તો સાંભળતો જાય પછી વહી કે એ પાંડવ પુત્ર 5 પાંડવોના પુત્રો છે ને એમાંથી અર્જુન નામનો ઘણાવડી છે ને એ ગાંડી ધરી મારા બે હાથ કાપી દીધા હું એને અથવા એના પરિવારના કોઈ ભાઈ મને મળે ને તો હું એને પતાવી આ મારો સંકલ્પ છે એટલે ભીમ સાંભળીને નમસ્કાર મુનિવર આમ કરી અને ત્યાંથી નીકળે ભીમ કે હવે અહીં કપડને સિવાય બીજો કોઈ રસ્તો નથી કારણ કે હવે એને ખબર મૂકો કે હું એનો ભાઈ છું તો મારું પતન થઈ જાય પછી ઘેર જાય અને ભીમે માને એમ કે માં મને ભૂખ લાગી ખાવાનું આપો કારણ કે એ અન્નનું અપમાન કરીને ગયો તો પોતાની શક્તિ સર્વશ્રેષ્ઠ છે એવું માની પાસે જ્યારે કીધું ને ભાઈએ એને હૈસા ને એટલા માટે થઈ અને એનું અભિમાન અહીંયા સપના ચોરી છે એટલે તું શેર હોત તો સવા શેર દુનિયા में कहीं न कहीं बड़ा है रेकॉर्ड बनते ही है टूटने के लिए टूटते हैं बनने के लिए रेकॉर्ड कोईना पर થાય કે આ રેકોર્ડ થઈ ગયો તો એ રેકોર્ડને તોડવા વાળો કોકને કોક જન્મી ચૂક્યો રેકોર્ડ તૂટે એટલે નવો રેકોર્ડ બને એટલે જૂનો રેકોર્ડ મૃત પામે નવો રેકોર્ડ પાછો બને એમ જાતસ્ય ઈ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય જન્મેલો કોઈ પણ માણસ છે ને એ આ સૃષ્ટિ ઉપર મૃત્યુનો અધિકારી છે અને મૃત્યુ પામ્યા પછી ફરી પાછો જન્મવાનો છે એ પણ નિશ્ચિત છે પણ ક્યાં કેવા અને કઈ જગ્યાએ એનો જન્મ થાય તે આપણે જાણતા માટે આ કૌરવ અને પાંડવોના ઇતિહાસનો આપણે સંક્ષિપ્ત ઇતિહાસ દ્વારા આપણે હમણાં પૂરું થવાનું પછી બપોર પછી નવેલા છે આજે રાત્રે છે તો મને બહુ તાવ જેવું થઈ ગયું અને આખી રાત તાવ થયો ને ઊંઘ પણ નથી આવી એટલે એ હિસાબે થોડો અવાજમાં ક્ષતિ થાય છે એટલે કંઈ ક્ષતિ જેવું લાગતું હોય તો કૃપા દૃષ્ટિ રાખજો અને જો માના ધામમાં બેઠા અને 9 દિવસનો એક પૂર્ણ કાળમાં આપણે આપણું કાર્ય સંપન્ન કરવાનું છે એટલે આપણી સ્થિતિ બધાની જેવી હોય તેવી માના ગુણાનું